રસોડામાં પડેલી ચાની ત્રીજી રકાબીએ આખી મર્ડર મિસ્ટ્રી ઉકેલી। 63 વર્ષીય વૃદ્ધના સુનીતાબેન રાયજાનીની થઈ હતી કરપીણ હત્યા। તપાસ દરમિયાન મૃતકના દીકરાના મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણીનું નામ છે તે સામે આવ્યું। મરણ જનાર જે મહિલા હતા એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી। જે શકમંદો હતા એને તપાસ કરતા હતા એ દરમિયાન શંકા જતા જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મનોવૈજ્ઞાનિક ઢબે આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। આ સુરેશ જે છે એ માર્ચ એપ્રિલમાં એ પોતે શેર બજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ। મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે કંઈક પૈસા આપવાની વાત થઈ, એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જૂનાગઢની અંદર એક વૃદ્ધની ઘાતકી હત્યાનો મામલો અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે અને જૂનાગઢમાં વૃદ્ધની ઘાતકી હત્યાનો આ ચોંકાવનારો જે મામલો હતો તેનો ભેદ ઉકેલાયો છે। રસોડામાં પડેલી ચાની ત્રીજી રકાબીએ આખી મર્ડર મિસ્ટ્રી ઉકેલી। 63 વર્ષીય વૃદ્ધના સુનીતાબેન રાયજાનીની થઈ હતી કરપીણ હત્યા અને ગિરિરાજ વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં થઈ હતી હત્યા। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી। સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવામાં આવી હતી। ઘરમાં માત્ર વૃદ્ધ અને દીકરાએ જ ચા પીધી હોવા છતાં ત્રીજી રકાબી મળી આવતા તપાસ છે તે વધુ તેજ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મૃતકના દીકરાના મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણીનું નામ છે તે સામે આવ્યું। સુરેશ શેરબજારમાં રૂપિયા અંદાજે 3.75 લાખ રૂપિયા હારતા આર્થિક સંકટમાં ફસાયો હતો। પૈસાની જરૂરિયાત બાબતે આરોપી સુનીતાબેન પાસે ઉછીના લેવા ગયો હતો। વૃદ્ધે સિક્યુરિટી તરીકે કોઈ કિંમત વસ્તુ ગીરવે મૂકવાની વાત કરતા બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા આરોપીએ તીક્ષ્ણ છડી વડે વૃદ્ધનું ગળી કાપી અને હત્યા કરી નાખી હતી। હત્યા બાદ આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો। આરોપી અંતિમ વિધિ અને સામાજિક પ્રસંગોમાં પણ પરિવાર સાથે રહ્યો હતો। પરિવાર સાથે શોક વ્યક્ત કરી અને પોતે નિર્દોષ હોવાની વાત પણ દર્શાવતો હતો, પરંતુ રસોડાની ત્રીજી રકાબીએ આખરે આરોપીની પોલ ખોલી અને પોલીસે આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। આ એક એવો કેસ હતો કે જે પોલીસ માટે ચેલેન્જિંગ હતો, પણ ઘરની અંદર 2 વ્યક્તિ હોવાથી ત્રીજી ચાની રકાબી કોણ પીવા આવ્યું હતું, ત્રીજી ચાની રકાબી કોણે પી હતી, અને આ જે સર્વેલન્સના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ આદરી ત્યારે જે મૂળ આરોપી હતો એ આરોપીએ પોલીસના સકંજામાં આવ્યો છે અને આખા કેસની જે આટીકૂટીઓથી ઘેરાયેલો હતો આ કેસની અંદર અંતે એ પોલીસને આની અંદર સફળતા મળી છે અને પોલીસે આખા કેસની મર્ડર મિસ્ટ્રી છે તે ઉકેલી છે। શું કહ્યું પોલીસ અધિકારીએ ખુલાસો કરતા આવો તે પણ જોઈએ। તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે સિનિયર સિટીઝન મહિલા હતા એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ। બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી। ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી। અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ
એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી. આ જે મરણ જનાર જે મહિલા હતા એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે. આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીને કારણે વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ એપ્રિલમાં એ પોતે શેર બજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ, સામે જે આ મૃતક મહિલા છે સુનિતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યોરિટી પેટે આપે, દાગીના કે આ તે કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.